જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચેતન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આરોગ્ય પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સીએસસી તથા જિલ્લા હોસ્પિટલ વિશેનો આજે આપણે માળખું જોઈશું. આ ઉપરાંત એમપીએચડબલ્યુ, એફએડબલ્યુ, ત્યારબાદ એમપીએચએસ એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝરનો આપણે કાર્ય અને ફરજો જોઈશું. બરાબર, તો ચાલો આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ આવશે એક આંગણવાડી, સબ સેન્ટર, પીએસસી, સીએસસી, એફઆરયુ એટલે કે ફર્સ્ટ રેફરલ યુનિટ અને જિલ્લા હોસ્પિટલ. આ કેટલી વસ્તી હોવું જોઈએ? આપણે અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય કે એક સબ સેન્ટર કેટલી વસ્તી હોય છે, એ જ રીતે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલી વસ્તી હોય છે, એ જ રીતે એક સીએસસી એટલે કે કમ્યુનિટી હેલ્થ જે સેન્ટર છે એ કેટલી વસ્તી હોય છે. તો આપણે આ એના ક્રાઇટેરિયા છે કે જ્યાં આપણે કામ કરવાનું છે. મોટાભાગે એમપીડબલ્યુ અને એફએડબલ્યુ કઈ જગ્યાએ કામ કરવાનું હોય તો કે સબ સેન્ટર, આંગણવાડી ખાતે અને એક પીએસસી ખાતે એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે. આપણે અહીંયા સીએસસી એટલે કે કમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ફર્સ્ટ રેફરલ યુનિટ અને જિલ્લા હોસ્પિટલમાં આપણે કામ કરવાનું નથી હોતું. બરાબર, પરંતુ આપણે એક વસ્તી હોય છે કે ભાઈ એટલી વસ્તી આ જે એનો ક્રાઇટેરિયા છે કે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલી વસ્તી હોય, એક સબ સેન્ટર કેટલી વસ્તી હોય, એક હોસ્પિટલ કેટલી વસ્તી હોય, તો આપણે એનો એક ક્રાઇટેરિયા યાદ રાખશું. તો એક આંગણવાડીની વાત કરીએ. એક આંગણવાડી 1000ની વસ્તી હોય છે, પણ 2024 પછીના જે ડેટા છે ને એમાં એવું કહે છે કે એક આંગણવાડી 800ની વસ્તી હોય છે. ત્યારબાદ એક સબ સેન્ટરની વાત કરીએ તો કે 5000ની વસ્તી સામાન્ય વિસ્તાર માટે, જે સામાન્ય વિસ્તાર હોય છે ત્યાં 5000ની વસ્તી એક સબ સેન્ટરની એક સબ સેન્ટર બનાવવામાં આવે છે. જ્યારે આદિવાસી, પહાડી અને રણ વિસ્તારમાં 3000ની વસ્તી એક સબ સેન્ટર બનાવવામાં આવે છે. આ ઉપરાંત પીએસસી ની વાત કરીએ આપણે તો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તો સામાન્ય વસ્તી હશે સામાન્ય વિસ્તાર માટે ત્યાં 30000ની વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હશે અને આદિવાસી, પહાડી અને રણ વિસ્તાર હશે ત્યાં 20000ની વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હશે. આ આદિવાસી, પહાડી અને રણ વિસ્તાર શા માટે 20000ની વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હશે? કારણ કે આ જે વિસ્તાર હશે, જે પહાડી વિસ્તાર હશે ત્યાં શું હશે તો કે જે એક સ્થળેથી બીજું સ્થળ એટલે કે એક સબ સેન્ટરથી બીજા સબ સેન્ટર વચ્ચેનો જે વિસ્તાર હોય એ આદિવાસી, પહાડી અને રણ વિસ્તારમાં બહુ વધારે પડતા અંતરે હોય છે. તો એના કારણે શું છે કે ઓછી વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રચના કરવામાં આવે છે. જ્યારે સામાન્ય વિસ્તારમાં શું હોય છે તો કે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુમાં તે 30000ની વસ્તી થઈ જતી હોય છે. તો આના કારણે શું થશે, સામાન્ય વિસ્તાર માટે 30000ની વસ્તી અને આદિવાસી, પહાડી અને રણ વિસ્તાર માટે 20000ની વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હશે. ત્યારબાદ સીએસસી એટલે કે કમ્યુનિટી હેલ્થ સેન્ટર, જે તાલુકા દીઠ 1 અથવા 1 લાખની વસ્તી હશે એટલે કે તાલુકા દીઠ એક સીએસસી હશે અથવા કે જે તાલુકાની વસ્તી 1 લાખથી વધારે હશે ત્યાં હશે. બરાબર, તો સામાન્ય વિસ્તાર માટે છે 1 લાખની વસ્તી અને આદિવાસી, પહાડી અને રણ વિસ્તારની વસ્તી માટે છે 80000ની વસ્તી એક કમ્યુનિટી હેલ્થ સેન્ટર. પરીક્ષામાં મિત્રો અવારનવાર પ્રશ્ન પૂછાતો કે એક સબ સેન્ટર કેટલી વસ્તી હોય છે, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલી વસ્તી હોય છે, એક સીએસસી કેટલી વસ્તી હોય છે. તો આ ક્રાઇટેરિયા આપણે ખાસ યાદ રાખશું. ત્યારબાદની વસ્તુ છે કે ફર્સ્ટ રેફરલ યુનિટ, જેને એફઆરયુ તરીકે ઓળખવામાં આવે છે, જે 5 લાખની વસ્તી હોય છે. બરાબર, આયા બધા પ્રકારની સુવિધા મળી રહેશે. જ્યારે સબ સેન્ટરની અને એની આપણે વાત કરીએ તો સબ સેન્ટરની અંદર જો આંગણવાડીની અંદર શું હશે તો કે આંગણવાડીની અંદર આપણે ખાલી મમતા દિવસનું આયોજન કરવાનું હોય છે. એટલે કે ફિમેલ હેલ્થ વર્કર મમતા દિવસનું આયોજન કરશે અને ત્યાં એની સાથે એમપીડબલ્યુ હાજર હશે. આ ઉપરાંત આંગણવાડી ખાતે શું હશે તો કે આંગણવાડી ખાતે 3 થી 6 વર્ષના જે પૂર્વ પ્રાથમિક જે શાળાના બાળકો છે ત્યાં એને પૂરક આહાર આપશે અને એને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ હોય તે પૂરું પાડવામાં આવે છે. આયા આપણો ખાલી રોલ એટલો જ હોય છે કે આપણે મમતા દિવસ કરવાના હોય છે અને જે રાષ્ટ્રીય પ્રોગ્રામ હોય છે એ એમપીડબલ્યુ એ નાના બાળકો અથવા આંગણવાડી ખાતે જે બાળકોના માતા પિતા આવતા હોય છે તેને આપણે જે પણ પ્રાથમિક જે આપણે રાષ્ટ્રીય કાર્યક્રમો આવતા હોય છે તેમના વિશે આપણે એને પ્રાથમિક માહિતી આપવાની હોય છે અને લોકોમાં જનજાગૃતિ લાવવાની હોય છે. ત્યારબાદ સબ સેન્ટરની વાત કરીએ તો કે સબ સેન્ટરની અંદર શું હોય છે તો કે ફિમેલ હેલ્થ વર્કર હોય છે અને એક મેલ હેલ્થ વર્કર એટલે કે એક એમપીડબલ્યુ અને એક એફએડબલ્યુ હશે. અને આ સબ સેન્ટરની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને એક આપણે આશાબેન હશે. તો આશાબેનની આપણે વાત કરીએ તો વસ્તી પ્રમાણે હોય છે. જો આપણે 3000નું ગામ હશે તો 3 આશાબેન હશે. આપણે 1000ની વસ્તી એક આશાબેન હોય છે. તો સબ સેન્ટરની અંદર
આ 3 સ્ટાફ હશે. ખાસ આપણે યાદ રાખશું કે MPHW, FHW અને આશાબેન. ત્યારબાદ છે PSC એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર કયો કયો સ્ટાફ હશે? તો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર એક મેડિકલ ઓફિસર હશે, ત્યારબાદ લેબ ટેકનિશિયન હશે, ફાર્માસિસ્ટ હશે, આ ઉપરાંત MPHW હશે, FHW હશે અને આ બંનેના સુપરવાઇઝર એટલે કે MPHS અને FSS. આ ઉપરાંત ત્યાંનો બીજો સ્ટાફ એટલે કે પટ્ટાવાળા છે, બરાબર, કેસ રાઇટર છે, આ બધા પણ સ્ટાફ જે હશે. અને CSC ની અંદર આપણે વાત કરીએ તો કે CSC ની અંદર શું થશે? તો કે CSC ની અંદર MPHW, FHW કોઈ સ્ટાફ નહીં હોય, પણ ત્યાં બધા ડોક્ટર હશે કે જે અલગ અલગ રોગ માટે નિષ્ણાંત છે, એ ડોક્ટરો ત્યાં સેવા આપતા હશે. ત્યારબાદ આપણે ફર્સ્ટ રેફરલ યુનિટની વાત કરીએ. ફર્સ્ટ રેફરલ યુનિટની અંદર પણ આ જ વસ્તુ હશે કે હોસ્પિટલ હશે, ત્યાં હોસ્પિટલની અંદર પણ આપણે નહીં હોય એટલે કે MPHW, FHW વાળો સ્ટાફ નહીં હોય, પરંતુ ત્યાં જે તે પણ રોગ હશે એને સંબંધિત તેના નિષ્ણાત ડોક્ટરો ત્યાં હશે. ત્યારબાદની વાત કરીએ UPSC એટલે કે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, જે 50,000 ની વસ્તી હોય છે. એટલે કે આ અર્બન હેલ્થ સેન્ટર મોટા ભાગે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હોય છે. આની અંદર આપણે સ્ટાફની વાત કરીએ મિત્રો, તો UPSC ની અંદર એક MPHW હોય છે 10,000 ની વસ્તી, એક એટલે 10,000 ની વસ્તી એક MPHW હોય છે. એટલે કે આ 50,000 ની વસ્તી એક UPSC હોય તો 50,000 ની વસ્તી 5 MPHW હશે, 5 FHW હશે. આ ઉપરાંત હરેક UPSC દીઠ એક સુપરવાઇઝર એટલે કે એક MPSS હશે અને એક ફિમેલ હેલ્થ સુપરવાઇઝર એટલે કે એક FSS હશે. આ ઉપરાંત વિસ્તારની વસ્તીની પ્રમાણે આશા બહેનો હશે અને એક મેડિકલ ઓફિસર, એક ફાર્માસિસ્ટ, એક લેબ ટેકનિશિયન અને બીજો જે કોન્ટ્રાક્ટ સ્ટાફ હશે એટલે કે કેસ રાઇટર છે, આયા બહેનો છે, પટ્ટાવાળા છે. તો આ બધા સ્ટાફનો સમાવેશ UPSC માં થશે. ત્યારબાદનું છે લેપ્રસી સેન્ટર એટલે કે લેપ્રસી જે આપણે ખબર છે કે રક્તપિત્ત છે, તો કે આ રક્તપિત્તનું સેન્ટર હશે જે 50,000 ની વસ્તી એક હશે. અને ટીબી સેન્ટર, જે ટીબી સેન્ટર ગ્રામ્યમાં 1 લાખની વસ્તી હશે અને શહેરમાં 1.5 લાખની વસ્તી હશે. એટલે ગ્રામ્ય વિસ્તાર હશે ત્યાં જ્યાં ટીબી સેન્ટર હશે ત્યાં 1 લાખની વસ્તી એક ટીબી સેન્ટર હશે અને જે શહેરી વિસ્તાર હશે ત્યાં 1.5 લાખની વસ્તી હશે. ત્યારબાદ જિલ્લા હોસ્પિટલ, જે દરેક જિલ્લામાં 1 અથવા 5 લાખથી 30 લાખની વસ્તીએ એક જિલ્લા હોસ્પિટલ હશે. આપને ખબર છે કે આપણે હરેક નગરપાલિકા કે મહાનગરપાલિકા જ્યાં તાલુકા દીઠ અને જિલ્લા દીઠ એક જિલ્લા હોસ્પિટલ હોય છે. આની અંદર પણ સેમ વસ્તુ છે. આની અંદર પણ શું હશે તો કે જે તે રોગના નિષ્ણાત ડોક્ટરો હશે, સ્ટાફ નર્સ હશે, ડોક્ટર હશે, બરાબર, લેબોરેટરી ટેકનિશિયન હશે, એક્સરે ટેકનિશિયન હશે. આ બધા સ્ટાફનો સમાવેશ આમાં થશે. આમાં પણ જિલ્લા હોસ્પિટલમાં પણ એક આપણી પોસ્ટ નહીં આવે એટલે કે MPHW છે, FHW, આ બધી પોસ્ટ જિલ્લા હોસ્પિટલમાં પણ નહીં આવે. ત્યારબાદનું છે મિત્રો હવે MPHW ની કાર્ય અને ફરજો. આપણે પેલા માળખું જોયું કે ભાઈ આપણે જ્યાં કામ કરવાનું છે, બરાબર, તો તે કેટલી વસ્તી હશે અને તેનો ક્રાઇટેરિયા શું હશે. હવે આપણી કાર્ય અને ફરજો શું છે એટલે કે આપણે એક MPHW તરીકે જ્યારે આપણું સિલેક્શન થશે, એક સબ સેન્ટર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે UPS એટલે કે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, જ્યાં પણ આપણી પોસ્ટિંગ થશે ત્યાં આપણે કાર્ય શું કરવાનું આપણે તેની વાત કરીએ. તો કે દર 15 દિવસે આરોગ્ય કર્મચારી એક વખત દરેક પરિવારની મુલાકાત લેશે અને તેની ફરજો સરકારના વિવિધ રાષ્ટ્રીય પ્રોગ્રામો નીચે રહેશે. એનો મતલબ એવો થયો કે આપણે જ્યારે કોઈ જગ્યાએ એક MPHW તરીકે જ્યારે હાજર થઈએ ત્યારે તે ગામની અંદર કે તે શહેરની અંદર જો આપણે સબ સેન્ટરમાં નોકરી કરતા હોઈએ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા હોઈએ કે અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરતા હોઈએ, આ તમામમાં ક્રાઇટેરિયા સેમ રહેશે. આપણે હરેક પરિવારની મુલાકાત દર 15 દિવસે લેવાની રહેશે, બરાબર. અને આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે એક MPHW એ પોતાના વિસ્તારમાં આવતા પ્રત્યેક પરિવારની મુલાકાત કેટલા દિવસે લેવાની હોય છે? તો કે 15 દિવસે. અને આપણે કામ શું કરવાનું હોય છે? તો કે આપણે જેટલા પણ રાષ્ટ્રીય પ્રોગ્રામ આવે તે અંતર્ગત આપણે કામ કરવાનું હોય છે. એની અંદર નિયમિત ગૃહ મુલાકાત લેવાની હોય છે. આ ઉપરાંત તાવના કેસોની ઓળખ કરવી, નિદાન માટે લોહીના નમૂનાનો સંગ્રહ કરવો અને રેકોર્ડને લેબમાં મોકલવા. રેકોર્ડ અને લેબોરેટરીમાં આપણે જે એમ કહેવાય કે આપણે જે લોહીના નમૂના લીધા છે એ આપણે લેબોરેટરીમાં મોકલવા. આ ઉપરાંત સારવાર માટે રેફરલ કરવા, એટલે કે વધારે પ્રમાણમાં જો સારવારની જરૂર હોય
તો આપણે શું કરશું કે પીએચસી કે અર્બન હેલ્થ સેન્ટરે આપણે એને રિફર કરશું. આ ઉપરાંત નિવારણ અને જનજાગૃતિ ફેલાવશું, એટલે કે લોકોની અંદર રોગ ન થાય, બરાબર. તો એના અટકાયતી પગલા અને રોગ થયા પછી કઈ કઈ કાળજી રાખવી તેના વિશે આપણે શું કરશું તો કે લોકોને આરોગ્ય શિક્ષણ આપશું. ત્યારબાદ મેલેરિયાની અંદર આપણે શું કામગીરી કરવાની છે એની વાત કરીએ તો કે મેલેરિયાની અંદર તાવના કેસોની આપણે ઓળખ કરવાની છે. આ ઉપરાંત થિક સ્મિયર અને થિન સ્મિયર સ્લાઇડો દરેક તાવના કેસોની બનાવશું અને ઝડપી નિદાન માટે આરડીટી ટેસ્ટ કરશું. અને શંકાસ્પદ મેલેરિયામાં આપણે આરડીટી ટેસ્ટ કરવાનો રહેશે અને સ્લાઇડ બનાવી લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અને સ્લાઇડની નોંધ MF2 રજિસ્ટરમાં કરશું. એનો મતલબ એવો થયો મિત્રો કે આપણે જો મેલેરિયામાં કામગીરી કરવાની હોય તો આપણે સૌપ્રથમ શું કરવાનું છે કે તાવના કેસોની ઓળખ કરીશું. તો આ ક્યારે પોસિબલ બને? જ્યારે આપણે MPW તરીકે જ્યારે નોકરી કરવી છે ત્યારે આપણે ફિલ્ડમાં જઈશું, બરાબર. અને આપણે જે એક નક્કી કરેલા ક્રાઇટેરિયા હોય કે આપણે ભાઈ રોજના 30 ઘર કે 50 ઘર કરવાના છે, તો આ 30 ઘર કે 50 ઘરની અંદર આપણે લોકોને પૂછશું કે ભાઈ ઘરમાં કોઈને તાવ આવે છે. જો તાવ આવતો હોય તો એ વ્યક્તિને આપણે શું કરશું તો કે લોહીના નમૂના લઈશું, એટલે કે સ્લાઇડ બનાવશું અને એ સ્લાઇડ આપણે શું કરશું એને લેબોરેટરીમાં મોકલશું. અને જ્યાં સ્લાઇડ પોસિબલ ન હોય, એટલે કે આપણે આદિવાસી પહાડી અને રણ વિસ્તાર છે તો એવી જગ્યાએ આપણે જ્યારે નોકરી કરતા હોઈએ અને ત્યારે જો સ્લાઇડ આપણે પોસિબલ ન હોય, એટલે કે સ્લાઇડ લેવી પોસિબલ ન હોય કે 2 થી 3 દિવસ લાગી જાય એવું હોય રિઝલ્ટ આવતા, અને આપણે ખબર છે કે આ જે કેસ છે એને કન્ફર્મ મેલેરિયાના લક્ષણો દેખાય છે, તો આવા સમયે આપણે શું કરશું તો કે આવા સમયે આપણે એને આરડીટી ટેસ્ટ કરી દઈશું, એટલે કે રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરીને આવે છે, જેમાં 10 થી 15 મિનિટની અંદર રિઝલ્ટ આવી જશે, બરાબર. અને જો એ પોઝિટિવ આવે તો આપણે એને આગળ સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રિફર કરશું. અને આપણે જે સ્લાઇડ મોકલીએ છીએ એ સ્લાઇડને MF2 રજિસ્ટરમાં નોંધ કરશું. આ પણ અવારનવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ આપણે MPW સ્લાઇડ લઈ કયા નંબરના રજિસ્ટરની અંદર એની નોંધ કરવી તો કે MF2 રજિસ્ટરમાં. ત્યારબાદ સ્લાઇડ પોઝિટિવ આવેલ દર્દીઓને આરોગ્ય સુપરવાઇઝર એટલે કે MPSS પાસે મેડિકલ સારવાર માટે મોકલવાના. આપણે સારવાર નથી આપવાની, પરંતુ આપને ખબર પડે કે ભાઈ આને પોઝિટિવ આવ્યો, એટલે કે કોઈ વ્યક્તિની સ્લાઇડ લીધી અને એને મેલેરિયા આવ્યો, તો આપણે શું કરશું એને આપણા સુપરવાઇઝર એટલે કે MPSS પાસે આપણે મોકલી આપશું. અને મકાનમાં જંતુનાશક દવાના છંટકાવ માટે, પાણીમાં મચ્છરના નાશ માટે તેમજ મેલેરિયા રોગના પ્રસરણને અટકાવવા માટે તમામ ઉપયોગથી લોકોમાં જાગૃતિ કરશું. એનો મતલબ એવો થાય મિત્રો કે આપણે મેલેરિયાને આગળ વધતો અટકાવવા માટે કયા કયા પગલા લઈશું, બરાબર. તો એની માટે સૌથી પહેલા શું કરશું તો કે સૌથી પહેલા ધારો કે કોઈ આપણે જે ગામમાં નોકરી કરીએ તો એ ગામની અંદર આપણે નિયમિત એબેટની કામગીરી કરશું, બરાબર. એટલે કે જો મચ્છર જ નહીં હોય તો મેલેરિયા નથી થવાનો, તો એની માટે આપણે એબેટની કામગીરી કરીશું. આ ઉપરાંત હવે ધારો કે મેલેરિયાના રોગો જોવા મળે છે તો બીજા લોકોમાં રોગો ન જોવા મળે તો તેની માટે આપણે શું કરવું તો કે ભાઈ મચ્છરદાનીનું વિતરણ કરવું. આ ઉપરાંત જે એનું ફોગિંગ કરાવવું, અને જે વ્યક્તિને મેલેરિયા છે તો તેવા વ્યક્તિને આપણે શું કરશું તો કે સારવાર માટે પીએચસી ખાતે રિફર કરશું. અને લોકોમાં જનજાગૃતિ ફેલાવશું કે ભાઈ મચ્છર કેવા પાણીમાં ઈંડા મૂકે છે અને મચ્છરની ઉત્પત્તિ કઈ રીતે થાય છે. આ ઉપરાંત મચ્છરની ઉત્પત્તિ કઈ રીતે આપણે રોકી શકાય. તો આવી બધી બાબતો આપણે જ્યારે લોકોને આરોગ્ય શિક્ષણ આપશું ત્યારે લોકો શું કરશે તો કે ભાઈ એ શિક્ષિત બનશે, અને એનામાં ભાઈ એક સમય એવો આવશે કે એને બધો ખ્યાલ આવવા મળશે કે ભાઈ મચ્છરની ઉત્પત્તિ આપણે કઈ રીતે રોકી શકીએ. અને જેથી આ પોસિબલ બનશે ત્યારે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ સાવ નહીવત થઈ જશે. ત્યારબાદની વાત કરીએ આપણે તો ચેપી રોગોની અંદર આપણે શું કામગીરી કરવાની હોય છે. પહેલા આપણે મેલેરિયા રોગની વાત કરી, હવે આપણે ચેપી રોગોની. તો કે જેટલા પણ ચેપી રોગો આવે તો કે આની અંદર આપણે MPW તરીકે શું કામગીરી કરવાની હશે તેની વાત કરીએ. તો કે ભાઈ નોટિફાઈબલ ડિસીઝ. હવે આ નોટિફાઈબલ ડિસીઝ એટલે શું મિત્રો? હવે આપણે એવું થાય કે આપણે અવારનવાર આવું સાંભળતા હોય કે નોટિફાઈબલ ડિસીઝ કે નોટિફાઈબલ રોગો. તો કે નોટિફાઈબલ રોગો એટલે એવા રોગો કે જેનું પ્રસારણ ખૂબ ઝડપથી ફેલાય છે, બરાબર. એટલે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અથવા રોગનો ફેલાવો ખૂબ જ ઝડપથી ફેલાતો હોય એવા રોગોને આપણે નોટિફાઈબલ રોગો કહીશું. કેમ આપણે કોરોના આવ્યો હતો તો કે કોરોનાનું પ્રસારણ ખૂબ ઝડપથી ફેલાતું હતું. એ જ રીતે ટીબી છે,
કોલેરા છે, આવા બધા ઘણા બધા રોગો છે જે નોટિફાયેબલ રોગો છે. આવા રોગો જ્યારે આપણી ધ્યાનમાં આવે, બરાબર, ત્યારે આપણે શું કરશું, એનું MPHS અને PSC ને જાણ કરશું. એટલે કે જે નોટિફાયેબલ રોગોનું પ્રમાણ, ધારો કે આપણા ગામમાં મેલેરિયાનો રોગચાળો ફાટ્યો, તો મેલેરિયા એ નોટિફાયેબલ રોગ છે. તો એની જ્યારે આપણે ખબર પડે કે ભાઈ આપણા વિસ્તારમાં મેલેરિયાના રોગના કેસો ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળ્યા છે, તો આપણે શું કરશું, તાત્કાલિક આરોગ્ય વિભાગ એટલે કે આપણા સુપરવાઇઝર અને આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપણે જાણ કરીશું. જેથી શું થશે કે જેથી આપણે રોગોને આગળ વધતો અટકાવી શકશું. બરાબર. ત્યારબાદનું છે ચેપી રોગોના નિયંત્રણ કરવા અને અટકાયતના પગલા તેમજ નિયમન અને સંપૂર્ણ સારવાર પૂરી કરવાથી મહત્વથી લોકોને જાગૃત કરવા. એટલે કે આ જે રોગો છે એ રોગો જે નોટિફાયેબલ રોગો છે એ જો લોકોને થાય, બરાબર, આપણે કેમ કોરોના જ્યારે આવ્યો હતો તો કોરોનામાં આપણે શું કરતા, તો કે કોરોનાની કામગીરીમાં આપણે લોકોને આરોગ્ય શિક્ષણ આપતા કે ભાઈ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં રોગ ફેલાય છે, તો એ ન ફેલાય એની માટે આપણે શું શું કરવું, તો કે ભાઈ આપણે માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા. તો આવી બધી આપણે સલાહ દ્વારા શું કરીશું, તો કે લોકોની અંદર જનજાગૃતિ કેળવશું. ત્યારબાદનું છે કે ભાઈ જ્યાં કાલા આજાર અને જાપાનીઝ એન્સેફલાઇટિસનો રોગચાળો હોય ત્યારે દરેક કુટુંબમાંથી 15 દિવસે કે તેથી વધારે સમયથી જો તાવ આવતો હોય તો એની તપાસ કરી અને PSC ને આપણે જાણ કરશું. એનો મતલબ એવો કે જાપાનીઝ એન્સેફલાઇટિસ અને કાલા આજાર જ નહીં, પરંતુ કોઈ પણ પ્રકારનો તાવ આવતો હોય તો 15 દિવસથી વધારે કોઈ પણ તાવ આવતો હોય તો આપણે શું કરશું, એનો જે આપણે પહેલા તો કોઈ પણ તાવ મેલેરિયા છે એવું માની લેવાનું. બરાબર. તો એની માટે આપણે શું કરવાનું છે, તો કે સૌપ્રથમ આપણે સ્લાઇડ લઈશું અને સ્લાઇડ લીધા પછી આપણે એને લેબમાં મોકલશું અને લેબમાં જે પ્રમાણે પરિણામ આવે તે પ્રમાણે આપણે આગળ કાર્યવાહી કરશું. પણ આયા એવું કહે છે કે ભાઈ જ્યાં જાપાનીઝ એન્સેફલાઇટિસ અને કાલા આજારનો રોગચાળો હોય, હું આયા જે રોગચાળાની વાત થઈ છે એટલે વિસ્તારની અંદર કેસ જોવા મળ્યા છે, તો એનો મતલબ એવો થયો કે બીજા કોઈ વ્યક્તિને જો 15 દિવસના તાવ આવતો હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે તાવ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કઈ રીતે આવે, મચ્છર કરડવાથી. તો આવી વખતે જ્યારે આપણે છે એક માનસિકતા એવી રાખી દેવાની કે ભાઈ આમાં જેને જાપાનીઝ એન્સેફલાઇટિસ અને કાલા આજારના કેસ ઓલરેડી જોવા મળે જ છે, તો એવા વિસ્તારમાં જ્યારે કોઈને 15 દિવસથી વધારે તાવ આવતો હોય તો એ આપણે શંકાસ્પદ કેસ ગણશું કે ભાઈ આને જાપાનીઝ એન્સેફલાઇટિસ અથવા કાલા આજાર હોઈ શકે. એટલે આપણે એને શું કરશું કે ભાઈ તાત્કાલિક PSC ખાતે જાણ કરશું. ત્યારબાદ છે કે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ એટલે કે નેશનલ લેપ્રસી એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત જેને ચામડી પર સંવેદના ન ઉદ્ભવતી હોય તેવી છાંઠાવાળી વ્યક્તિઓને PSC ખાતે નિદાન માટે મોકલી આપવાના રહેશે. એટલે કે એનો મતલબ એવો છે કે આપણે વિસ્તાર દરમિયાન જ્યારે લેપ્રસીના કોઈ કેસ હોય એટલે કે નેશનલ લેપ્રસી એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મને શરીર ઉપર છાઠું છે અને એ છાઠા ઉપર સંવેદના નથી થતી, એટલે કે અડતા આપણે એને કોઈ પણ પ્રકારનું ફીલ નથી થતું, તો આવી વ્યક્તિને આપણે શું કરશું, તો કે ભાઈ એ વ્યક્તિને લેપ્રસી હોઈ શકે એવું માની આવી વ્યક્તિને આપણે શું કરશું, તો કે સારવાર અર્થે આપણે PSC ખાતે રિફર કરશું. ત્યારબાદની વાત કરીએ કે ભાઈ જો રક્તપિત્તનો દર્દી પેટા કેન્દ્રમાંથી મલ્ટી ડ્રગ સારવાર લેવા માંગતો હોય તો તેને સારવાર આપી કાર્યને નિભાવવાનું રહેશે તથા તેની ખાતરી કરવાની રહેશે કે તમામ રક્તપિત્તના દર્દી નિયમિત સારવાર લે અને અનિયમિત છે તો તેને નિયમિત સારવાર માટે પ્રોત્સાહિત કરશું. એનો મતલબ એવો છે કે ભાઈ કોઈ વ્યક્તિને લેપ્રસીનો રોગ થઈ ગયેલો છે તો આવી વ્યક્તિને આપણે શું કરશું, તો કે આવી વ્યક્તિને આપણે દવા પૂરી પડાવશું, એટલે કે જે મલ્ટી ડ્રગ સારવાર છે એ આપણે એની પાસે પૂરી કરાવશું અને જો કોઈ વ્યક્તિ દવા અનિયમિત લેતો હોય તો આપણે એને નિયમિત દવા લે એની માટે આપણે એને પ્રોત્સાહિત કરશું. રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમામ અંધત્વના કેસોની ઓળખ કરી સંભવિત મોતિયાના કેસોને PSC ખાતે મોકલી આપશું. આપણે 60 વર્ષથી ઉપરની ઉંમરના જે વૃદ્ધ વ્યક્તિ છે એ ફિલ્ડ દરમિયાન આપણે કોઈ ફરિયાદ કરે કે ભાઈ સાહેબ મને થોડીક જોવામાં તકલીફ છે, બરાબર, નંબર હોય એ વસ્તુ અલગ છે, પણ કોઈ વ્યક્તિ એવું કહેતો કે ભાઈ આપણે એને આંખ ઉપરથી એવું લાગે કે ભાઈ આ વ્યક્તિને મોતિયો હોઈ શકે, તો આવી વ્યક્તિ જ્યારે આપણે ફરિયાદ કરે તો આવી વ્યક્તિને આપણે PSC ખાતે રિફર કરશું અને જ્યારે પણ મોતિયાના કેમ્પ હોય ત્યારે આવા લોકોને આપણે એને જાણ કરશું કે ભાઈ આ જગ્યાએ મોતિયાના કેમ્પ ચાલે છે, જો તમારે મોતિયાનું ઓપરેશન કરાવવું હોય તો તમે આ જગ્યાએ જઈ શકો છો. આ ઉપરાંત રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જે દર્દીઓ 15 દિવસ કે તેથી વધારે સમયથી ખાંસી ખાતા હોય કે લાંબા સમયથી ખાંસી આવતી હોય, તેને ગળફામાં લોહી આવતું હોય તો તેવી વ્યક્તિના ગળફાની તપાસ કરાવશું. એટલે કે જ્યારે આપણે ફિલ્ડમાં જઈએ ત્યારે કોઈ
કોઈ દર્દી ઉધરસ ખાતું હોય તો આપણે એને પૂછવાનું છે કે ભાઈ તમને ઉધરસ કેટલા દિવસ થાય? હવે એ એમ કે ભાઈ સાહેબ મને 15 દિવસ ઉધરસ આવે છે. ત્યારબાદ આપણે એને બીજું પૂછવાનું કે ભાઈ જ્યારથી તમને ઉધરસ આવે છે તો તમારા કઈ વજનમાં ફેરફાર થયો? ધારો કે એ વ્યક્તિને 15 દિવસના ઉધરસ આવે છે અને એને વજનમાં પણ ઘટાડો થયો, આ ઉપરાંત ટીબીના લક્ષણો કે ભાઈ વજનમાં ઘટાડો થવો, ત્યારબાદ સાંજના સમયે તાવ આવવો, ગળફામાંથી લોહી આવવું, આવા કોઈ પણ ચિહ્નો અને લક્ષણો જોવા મળે તો આપણે શું કરશું તો કે ભાઈ એ વ્યક્તિનો આપણે ગળફાનો નમૂનો લેશું અને એને પીએસસી માં લેબ ખાતે મોકલી આપશું અને લેબમાં એનું આપણે નિદાન કરાવશું કે ભાઈ આ વ્યક્તિને ટીબી છે કે નહીં. અને જો ટીબી એને પોઝિટિવ આવે તો આપણે જે સારવાર છે આપણે એની પાસે શરૂ કરાવશું, બરાબર. તથા આવા દર્દીને મેડિકલ ઓફિસર પાસે મોકલી અને આગળની નિદાનની કાર્યવાહી માટે ચકાસણી કરીને ટીબીના તમામ દર્દીને ટીબીની નિયમિત સારવાર માટે આપણે પ્રોત્સાહિત કરશું. આપણે વાત કરી ને કે ભાઈ જો કોઈ પોઝિટિવ આવે તો આવી વ્યક્તિને આપણે શું કરશું ભાઈ એને આપણે તાત્કાલિક ધોરણે દવા શરૂ કરાવશું અને એ નિયમિત દવા લે, બરાબર. અને જે એનો 6 મહિનાનો જે કોર્સ છે ટીબીનો એ 6 મહિનાનો કોર્સ પૂરો કરે અને પછી આપણે તેને એમ કહેવાય કે કોર્સ પૂરા કર્યા પછી એમની પાસે આપણે એને ફરીથી ફોલોઅપ લઈશું કે ભાઈ એમાં કઈ ફેરફાર થયો છે અથવા હજી તમારી કન્ડિશનમાં કઈ સુધારો આવ્યો છે કે નથી આવ્યો, બરાબર. જો નહીં હોય તો ફરીવાર આપણે એનો ટેસ્ટ કરાવશું. એ આપણે જ્યારે ટીબી આવશે ત્યારે હું તમને વિસ્તારથી સમજાવીશ. ત્યારબાદની વસ્તુ છે કે આશા અને ગામમાં સ્વૈચ્છિક કાર્યક્રમને ટીબીના દર્દીઓ નિયમિત સારવાર કરાવે તે હેતુસર પ્રોત્સાહિત કરવા. એટલે કે આપણે આશા બહેનો સાથે કામ કરવાનું હોય છે. તો આશા બહેનો એક ડોટ પ્રોવાઈડર તરીકે ફરજ બજાવતા હોય છે. તો આશા બહેનોની ફરજ હોય છે કે ભાઈ ટીબીનો કોઈ દર્દી છે એ નિયમિત સારવાર એટલે કે દવા લેશે કે નહીં એમની એને ખાતરી કરવાની હોય છે, બરાબર. તો આપણે આશા બહેનોને કહેવાનું કે ભાઈ તમે એને નિયમિત સારવાર માટે પ્રોત્સાહિત કરો. ત્યારબાદની આપણે વાત કરીએ કે પર્યાવરણની સ્વચ્છતામાં આપણે શું કામગીરી કરવાની હોય છે. તો કે પર્યાવરણની સ્વચ્છતામાં આપણે નિયમિત સમયે કુવાનું ક્લોરિનેશન કરાવશું. એટલે કે ગામની અંદર જે કુવા હોય છે જ્યાંથી આખા ગામની અંદર પાણી પૂરું પાડવામાં આવતું હોય છે તો આ કુવાની અંદર ક્લોરિનેશન આપણે કરાવવાનું હોય છે. એટલે કે નિયમિત સમયે આપણે ક્લોરિનેશન કરાવશું જેથી ઝાડા ઉલટી કે કમળા કે કોલેરાનો રોગચાળો ફેલાતો આપણે અટકાવી શકશું. આ ઉપરાંત ગંદા પાણીના નિકાલની યોગ્ય પદ્ધતિથી લોકોને આપણે પદ્ધતિ વિશે આપણે એને શીખવાડશું કે ભાઈ ગંદા પાણીનો યોગ્ય નિકાલ કઈ રીતે કરવો. ત્યારબાદ ઘન કચરાનો યોગ્ય નિકાલ આપણે કઈ રીતે કરવો એવું પણ લોકોને આપણે સમજાવવાનું રહેશે અને ઘરની અંદર સ્વચ્છતા રાખી અને જે રોગો ન થાય, બરાબર, જે ગંદકીના કારણે થતા રોગો હોય એ પણ આપણે એને અટકાવી શકાશું. ત્યારબાદ સેનેટરી શૌચાલયનો ઉપયોગ કરવા માટે લોકોને આપણે શિક્ષિત કરશું. એટલે કે ઘરે આપણે જાજરૂનો ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરશું. આ ઉપરાંત ધુમાડા વગરના ચૂલાનો પણ આપણે ઉપયોગ કરવાનું કહેશું. એટલે કે જે ઘરે આપણે ગામડામાં મોટા ભાગે બહેનો રસોઈ કરતા હોય તો ચૂલા ઉપર રસોઈ કરતા હોય છે અને આવી બહેનોની અંદર જે ફેફસાની બીમારી વધારે પ્રમાણમાં જોવા મળતી હોય એટલે કે એવા બહેનોની અંદર ટીબીને લગતા રોગો અને શ્વસન તંત્રને લગતા રોગોનું પ્રમાણ વધારે જોવા મળતું હોય. તો આવી બહેનોને આપણે શું કહેશું કે ભાઈ ધુમાડા વગરનો ચૂલો એટલે કે ગેસનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરશું. ત્યારબાદનું જોઈએ તો કે સમાજને બીજી કઈ કઈ બાબતે આપણે આરોગ્ય શિક્ષણ આપશું. તો ભાઈ ખાબોચિયા પૂરવા એટલે કે આપણે આપણા વિસ્તારની અંદર કે આપણા ઘરની આજુબાજુમાં જો ખાબોચિયા ભરાતા હોય તો ત્યાં જો પાણી ભરાશે તો શું થશે કે ભાઈ મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધારે થશે. તો આ ન થાય એની માટે આપણે શું કહીશું કે ભાઈ લોકોને ખાબોચિયા પૂરવા માટે આરોગ્ય શિક્ષણ આપશું. ત્યારબાદ કિચન ગાર્ડન બનાવશું એટલે કે ઘર આંગણે તાજા શાકભાજી ઉગાડવા માટે કિચન ગાર્ડન તૈયાર કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરશું. ત્યારબાદ છે ખાળ કુવા બનાવશું અને ગંદા પાણીના યોગ્ય નિકાલ માટે ખાળ કુવા બનાવી અને લોકોને આપણે સમજ આપશું કે ભાઈ ખાળ કુવાનો યોગ્ય રીતે નિકાલ ખાળ કુવાને યોગ્ય રીતે આપણે બનાવશું તો આપણે શું થશે તો કે ભાઈ જે આપણું મળ છે એ આમ એટલે ગટર લાઈન અને ખાળ કુવાનું લીધે જે એમ કહેવાય કે જે રોગ છે મળ દ્વારા થતા રોગો છે એ આપણે અટકાવી શકશું. ત્યારબાદ છે કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવા માટે લોકોને આરોગ્ય શિક્ષણ આપશું એટલે કે માર્ગદર્શન આપશું કે ભાઈ કમ્પોસ્ટિંગ ખાતર કઈ રીતે બનાવી શકાય. ત્યારબાદ છે સેનેટરી શૌચાલય બનાવવા માટે અને સમુદાય એનો ઉપયોગ કરે તે વિશે પણ આપણે લોકોને શિક્ષણ આપશું. હવે છે ઇમ્યુનાઇઝેશન એટલે કે રસીકરણની આપણે
આપણી ભૂમિકા શું હોય, એટલે કે એક રસીકરણની અંદર એક MPW શું કાર્ય કરવાનું હોય છે તેની વાત કરીએ. આપણે વેક્સિન નથી દેવાની એટલે પાછું તમે એમ થાય કે સાહેબ પાછું આ રસીકરણ આપણે આવતું હશે. ના, આપણે રસીકરણ નહીં આવે, આપણે ખાલી રસીકરણમાં FSW બહેનોને મદદ કરવાની છે. તો રસીકરણની અંદર શું આવશે તો કે ભાઈ 0 થી 5 વર્ષના તમામ બાળકોને આપણે રસીકરણ માટે સમુદાયમાં સમાજમાં આપણે શું કરશું, ફિલ્ડ દરમિયાન લોકોને આપણે આરોગ્ય શિક્ષણ આપશું કે રસી દ્વારા અટકાવી શકાતા રોગો છે, એવા રોગોથી બચવા માટે આપણે લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરશું. આ ઉપરાંત સગર્ભા જે બહેનો હોય એને ટીટેનસ ટોક્સોઇડ એટલે કે ધનુ રોગ ન થાય તેની માટે આપણે ફિલ્ડ દરમિયાન બહેનોને સમજાવશું કે ભાઈ સગર્ભા અવસ્થા દરમિયાન જો તમે ધનુનું ઇન્જેક્શન લેશો તો તમને અને તમારા બાળકને ધનુ રોગ થવાનો ચાન્સ ખૂબ ઓછો થઈ જાય, એટલે કે ધનુ રોગ તમને નહીં થાય. આ ઉપરાંત રસીકરણનું મહત્વ સમજાવી અને રસીથી અટકાવી શકાય તેવા રોગો વિશે આપણે લોકોને આરોગ્ય શિક્ષણ આપશું અને સ્વચ્છતા દ્વારા રોગ અટકાયત કરશું, એટલે કે લોકોને અંગત સ્વચ્છતા દ્વારા થતા રોગો, બરાબર, એટલે કે દરરોજ સ્નાન કરવું, દરરોજ સ્નાન કરવાથી શું થશે કે ભાઈ આપણે જેમ રોજ માથું ધોશું તો માથાની અંદર ખોડો નહીં થાય, બરાબર. આવી જ રીતે આપણા શરીરની અંદર ચામડીને લગતા રોગો નહીં થાય. તો આવ્યું અંગત સ્વચ્છતા દ્વારા પણ આપણે જો મોટા નખ હશે, બરાબર, તો મોટા નખ દ્વારા પણ આપણે જે શરીરની અંદર જે ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાકની અંદર આપણા નખ દ્વારા જો જે મેલ હશે એ આપણા પેટમાં જશે તો પાચન તંત્રને લગતા રોગ થશે. તો કે આવા બધા રોગ ન થાય તો તેની વિશે આપણે શું કરશું, લોકોને આપણે આરોગ્ય શિક્ષણ આપશું. ત્યારબાદનું આપણે જોઈએ તો કુટુંબ નિયોજન કાર્યક્રમ, એટલે કે કુટુંબ નિયોજન જે કાર્યક્રમ હાલે છે તો કે એની અંદર MPW ને શું ફરજ નિભાવવાની છે આપણે તેની વાત કરીએ. તો વિસ્તારમાં પાત્ર કુટુંબોમાં ફેમિલી પ્લાનિંગના સંદેશા મોકલી તેને કુટુંબ નિયોજન માટે વ્યક્તિગત રીતે તેમજ સમૂહમાં સમજાવશું. એટલે કે કુટુંબ નિયોજન કાર્યક્રમમાં આપણે એવું માનીએ કે ભાઈ 18 થી લઈ જે 60 વર્ષ કે 50 વર્ષ સુધીના જે પણ પાત્ર યુગલ છે, જેમને 2 કે 2 કરતા વધારે બાળકો છે, તો કે આવા તમામ લોકોને આપણે સમજાવશું કે ભાઈ નાના કુટુંબની ભાવના સમજાવશું અને એમને જે કુટુંબ નિયોજન કાર્યક્રમ છે એની વિશે આપણે પ્રોત્સાહન કરશું કે ભાઈ NSB છે, ટ્યુબેક્ટોમી છે, બરાબર, સ્ત્રી નસબંધી અને પુરુષ નસબંધી વિશે આપણે લોકોને માહિતગાર કરશું. આ ઉપરાંત જેમને જે એક બાળક છે તો તેવા બાળકોને આપણે એમ કહેશું કે ભાઈ આવા જે પાત્ર યુગલ છે એને આપણે એવી રીતે સમજાવશું કે ભાઈ બીજા બાળક પહેલા અને બીજા બાળક વચ્ચે 3 વર્ષનો જે સમયગાળો છે આપણે સમયગાળા વિશે અને આ ઉપરાંત જેટલી પણ કુટુંબ નિયોજન પદ્ધતિ આવે છે જેમ કે કોન્ડમનો ઉપયોગ કરવાનું લોકોને આરોગ્ય શિક્ષણ આપશું, કોપરટી છે, ત્યારબાદ જે ઓરલ ટેબ્લેટ છે, તો આ બધા જે કુટુંબ નિયોજન અંતર્ગત જે પદ્ધતિ છે તેની વિશે આપણે લોકોને આરોગ્ય શિક્ષણ આપશું. આ ઉપરાંત કુટુંબ નિયોજન કાર્યક્રમ માટે દંપતી રજીસ્ટર બનાવશું અને રોજ તેની નોંધ કરશું. એટલે કે આપણા વિસ્તારની અંદર કેટલા એવા પાત્ર યુગલ છે કે જેનો આપણે કુટુંબ નિયોજન કાર્યક્રમ કરાવવાનો છે, તો કે એવા લોકોને આપણે શું કરશું કે એક લાયક દંપતી રજીસ્ટર બનાવશું અને એની દરરોજ આપણે નોંધ કરશું. આ ઉપરાંત દર્દીઓને અનુકૂળ ગર્ભનિરોધક સાધનો અને મહિલાઓને ગર્ભનિરોધક ગોળીઓ વેચશું. એટલે જો પુરુષ હશે તો આપણે એને શું કહેશું કે ભાઈ એને આપણે કોન્ડમનો ઉપયોગ કરવા વિશે આપણે એને સમજાવશું અને સ્ત્રીઓને આપણે શું કહેશું ભાઈ કોપરટી છે, ઓરલ પિલ્સ છે, આ બધી વિશે આ બધા જે ગર્ભનિરોધક સાધનો છે તે વિશે આપણે એને આરોગ્ય શિક્ષણ આપશું. અને કુટુંબ નિયોજનમાં ઓપરેશન માટે તૈયાર થતા લાભાર્થીઓને મળતી સગવડો અને લાભોથી માહિતગાર કરશું. એટલે ધારો કે કોઈ આપને એમ કહે કે સાહેબ મારે કુટુંબ નિયોજન કાર્યક્રમની અંતર્ગત મારે ઓપરેશન કરાવવું છે, તો જો પુરુષ નસબંધી કરાવશે તો આપણે એમને કહેવાનું કે ભાઈ પુરુષ નસબંધી તમે કરાવશો તો સરકાર તરફથી તમને 1100 રૂપિયા આપવામાં આવે છે. એ જ રીતે સ્ત્રી નસબંધી હશે તો કે 600 રૂપિયા આપવામાં આવશે, બરાબર. તો આવી આપણે એના જે સરકાર તરફથી જે સહાય મળે છે તો કે તેનું પણ આપણે આરોગ્ય શિક્ષણ આપશું. ત્યારબાદ છે ગર્ભનું ચિકિત્સા સમાપન, એટલે કે ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ જે 1971 માં આવ્યો, બરાબર. આ પણ પરીક્ષામાં આવતું હોય છે કે ભાઈ MTP એક્ટ નું પૂરું નામ જણાવો તો કે ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ કઈ સાલમાં આવ્યો તો કે ઈસવીસન 1971 અને અમલનું પૂછે તો અમલ આવશે 1972 માં અમલમાં આવ્યો હતો. તો મેડિકલ સલાહથી ગર્ભપાત જરૂરી હોય તેવી માતાઓને
માન્ય સરકારી હોસ્પિટલમાં મોકલવી. એટલે કે ધારો કે કોઈ ગર્ભવતી મહિલા છે, બરાબર, એને ગર્ભપાત કરાવવાનો છે, એ કન્ડિશન પ્રમાણે હોય છે કે ભાઈ આ કન્ડિશનમાં તમે ગર્ભપાત કરાવી શકો, બરાબર. તો એ કન્ડિશન અંતર્ગત જો કોઈને ગર્ભપાત કરાવવો હોય તો જ્યાં સરકારી હોસ્પિટલ છે, જ્યાં માન્ય છે, એટલે કે જ્યાં ગર્ભપાત કરાવી શકાય છે, તો તેવી હોસ્પિટલની અંદર આપણે તે જે માતા છે એને આપણે રિફર કરશું. આ ઉપરાંત સમુદાયને ગર્ભવતી ચિકિત્સા સમાપન તબીબી ગર્ભપાત માટેની સગવડ અને સાહિત્યથી જાગૃત કરો. એટલે કે લોકોને આપણે જાગૃત કરવાના છે કે ભાઈ આપણે કઈ કઈ કન્ડિશનની અંદર ગર્ભપાત બેનો કરાવી શકે છે. ત્યારબાદ માતા અને બાળકની સ્વાસ્થ્યની વાત કરીએ તો કે ગર્ભવતી મહિલાઓને ટીટીના ઇન્જેક્શન લેવા જણાવશું અને લોહ તત્વની ગોળી લેવા અને તેમને લોહી અને પેશાબના રિપોર્ટ કરવા માટે લેબોરેટરીમાં મોકલશું. જે સગર્ભા બહેનો છે તેને આપણે શું કરવાનું છે કે ભાઈ ધનુર ન થાય, આપણે આગળ પણ વાત કરી કે ધનુર ન થતી એની માટે આપણે ટીટીના ઇન્જેક્શન માટે એને પ્રોત્સાહિત કરવાના છે. આ ઉપરાંત લોહ તત્વની ગોળી મોટાભાગે કેવું હોય છે કે ભાઈ બહેનોને જ્યારે એમ કહેવાય ને કે સગર્ભા અવસ્થા દરમિયાન જ્યારે ડિલિવરી સમય હશે ત્યારે એને બ્લડ લોસ બહુ થશે, એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં લોહી વહી જશે. તો આવી વ્યક્તિને પહેલેથી આપણે શું કરીશું કે ભાઈ લોહ તત્વની ગોળી આપશું અને લોહ તત્વની ગોળીના કારણે શું થશે કે ભાઈ લોહી એને છે એ બનશે. અને જો કોઈ આપણે સગર્ભા બેનની જાણ થાય તો આવી બહેનોને આપણે શું કરવાનું છે કે તાત્કાલિક ધોરણે એને લોહી અને પેશાબના રિપોર્ટ કરવા માટે એને જાણ કરવાની છે. અને પ્રસૂતિમાં મુશ્કેલી જણાતી હોય તેવા તમામ ખામીયુક્ત બાળકના જન્મના કિસ્સા માટે એને પીએસસી પર રિફર કરશું. એટલે કે ધારો કે કોઈ બેન છે એને પ્રસૂતિમાં તકલીફ પડે એવું હોય તો કે આવી બહેનોને આપણે શું કરીશું તો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપશું. ત્યારબાદ માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગેની સેવાઓ થકી લોક સમુદાયને જાગૃત કરશું અને તેની સેવા માટે પ્રોત્સાહિત કરશું. એટલે કે જે માતા અને બાળકને જે પણ સરકાર તરફથી સેવા આપવામાં આવે છે તે સેવા વિશે આપણે લોકોને શું કરશું, માહિતગાર કરશું અને એ સેવા લે એમની માટે એને પ્રોત્સાહિત કરશું. ત્યારબાદ છે સમુદાયને પોષણ અને માતૃત્વ સંભાળની માર્ગદર્શિકા માટે આપણે શું કરવાનું છે, બરાબર. એટલે કે સમુદાયની અંદર માતા અને બાળકના સાર સંભાળ માટે આપણે એમપીડબ્લ્યુ ને શું કરવાનું છે તેની વાત છે. તો ભાઈ બાળ પોષણ અને વ્યવસ્થાપનની આપણે વ્યવસ્થા કરવાની છે, જેમાં કુપોષિત બાળકોની ઓળખ કરી અને સારવાર કરશું. એટલે કે આપણા જન્મમાં ફિલ્ડ દરમિયાન જો કોઈ કુપોષિત બાળક આપણે જોવા મળે તો એને આપણે શું કરવાનું છે, ગંભીર કિસ્સાઓમાં પીએસસી ખાતે રિફર કરવાનું છે. એટલે કે જો અતિ કુપોષિત બાળક હશે તો આપણે એને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રિફર કરશું અને જો ગંભીર નહીં હોય તો એને આપણે આંગણવાડી ખાતે પૂરક આહાર માટે આપણે એને મોકલી આપશું, બરાબર. એટલે જો કોઈ ગંભીર બાળક હશે તો એને પીએસસી રિફર કરશું અને ગંભીર નહીં હોય સામાન્ય બાળક હશે એને આપણે ક્યાં રિફર કરશું તો કે આંગણવાડી ખાતે. તો આયા એવા પણ પ્રશ્ન પૂછી શકે મિત્રો કે ગંભીર પ્રકારના બાળકોને આપણે આપણા ફિલ્ડ દરમિયાન જો આપણે ગંભીર પ્રકારનું બાળક ધ્યાનમાં આવે, કુપોષિત રીતે જે ગંભીર બાળક છે ધ્યાનમાં આવે તો આપણે ક્યાં રિફર કરશું તો કે પીએસસી ખાતે રિફર કરશું. આપણે અહીંયા આંગણવાડી નહીં કરીએ, બરાબર. કારણ આપને એવું થતું હોય કે ભાઈ આંગણવાડીમાં પૂરક પોષણ ને એવું બધું મળતું હોય, પરંતુ ગંભીર કિસ્સાની જ્યારે વાત આવે તે આપણે પીએસસી યાદ રાખશું. અને 1 થી 5 વર્ષના બાળકો માટે આયર્ન ફોલિક એસિડની ગોળી પ્રોવાઈડ કરશું. આ તમામ ઉંમરના બાળકોને એનિમિયા રોકવા માટે, એટલે બાળકોમાં જે લોહીના ટકાની જે ખામી છે એ રોકવા માટે આપણે આયર્ન ફોલિક એસિડને આપણે ગોળીનું વિતરણ કરાવશું. અને માતૃત્વ સંભાળ અને જનજાગૃતિની આપણે વાત કરીએ તો કે માતાઓ માટે પોષક તત્વોની સહાય કરશું, જેમાં પોષણક્ષમ આહાર વિશે આપણે એને માર્ગદર્શન આપશું, બરાબર. આ ઉપરાંત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને આયર્ન ફોલિક એસિડ પૂરી પાડશું અને માતાઓને અને બાળકોને યોગ્ય આહાર અને સમુદાયને પોષક ખોરાકની જાગૃતિ કરશું. એટલે કે માતા અને જે માતા છે એને આપણે સમજાવીશું કે ભાઈ પોષણક્ષમ આહાર ખાવાથી તમને અને આવનારા બાળકને કયા કયા ફાયદા થશે. આ ઉપરાંત જેને લોહ તત્વની ઉણપ ન થાય તેની માટે આપણે શું કરશું તો કે આયર્ન અને ફોલિક એસિડ આપશું અને પોષણ વિશે એને આપણે માર્ગદર્શન આપશું. ત્યારબાદ જન્મ મરણની ઘટનાઓ વિશે આપણે કઈ કામગીરી કરવાની છે તેની વાત કરીએ તો તમામ વિસ્તારમાં જન્મ અને મૃત્યુનું પામેલા વ્યક્તિઓની માહિતી મેળવી તેની નોંધ જન્મ મરણ રજિસ્ટરમાં કરવાની છે. એનો મતલબ એવો છે મિત્રો કે આપણે જે ગામની અંદર નોકરી કરવી છે કે આપણે જે વિસ્તારમાં નોકરી કરવી છે ત્યાં થતા પ્રત્યેક જન્મ અને મૃત્યુની આપને ખબર હોવી જોઈએ, બરાબર. એટલે કે જન્મ થાય તો પણ તમને ખબર હોવી જોઈએ અને કોઈનું વ્યક્તિનું મૃત્યુ થાય તો પણ આપણી પાસે એની માહિતી હોવી જોઈએ.
આ ઉપરાંત સમુદાયને જન્મ મરણ નોંધણીનું મહત્વ સમજાવી શિક્ષિત કરશો. એટલે કે લોકોને આપણે શિક્ષિત કરવાના છે કે ભાઈ કોઈ વ્યક્તિનો જન્મ થયો છે તો એની પણ નોંધણી કરાવવી અને મૃત્યુ થયો હોય તો તેની પણ આપણે નોંધણી કરાવવાનું લોકોને કહેશું. અને રેકોર્ડ જાળવણી કરશું એટલે કે તમારા વિસ્તારના તમામ કુટુંબોનો સર્વે કરશું અને એના વતન ગામ અને સ્થાનિક વિસ્તારની માહિતી એકઠી કરશું. આ ઉપરાંત પોતાના વિસ્તારના નકશા અને ચાર્ટ તૈયાર કરશું. નકશા અને ચાર્ટ તૈયાર કરવાથી શું મિત્રો ફાયદો થશે તેની વાત કરશું. તો કે ભાઈ આપણે ખબર છે કે ભાઈ આ આપણા ગામ છે, કોઈ આપણું આ ગામ છે આખું, બરાબર. તો આ ગામની અંદર ધારો કે આ વિસ્તારની અંદર મેલેરિયાના કેસો જોવા મળ્યા છે, તો કે આ વિસ્તારની આજુબાજુના જે આ બીજા વિસ્તારો હોય તો આ બીજા વિસ્તારોમાં પણ મેલેરિયાના રોગો ન થાય તો તેની માટે આપણે જે મચ્છર નિયંત્રણના પગલા છે એ આપણે લઈશું. તો આ એટલા વિસ્તાર જો આપણે કવર કરશું ને તો આ બાકીના બધા વિસ્તારને કવર નહીં કરવા પડે. એટલે કે નકશા અને ચાર્ટ દ્વારા આપણે એક રોગોને આગળ ફેલાતો અટકાવી શકશું. આ ઉપરાંત આપણા વિસ્તારમાં કેટલા જે એરિયા આવે છે તેની પણ આપણે માહિતી મળી શકશે. તેની જાળવણી કરશું અને યોગ્ય યોજનાઓ બનાવવા માટે તેનો ઉપયોગ કરશું. આપણે વાત કરીએ ને કે ભાઈ આપણે યોજના બનાવવા માટે આપણે રેકોર્ડ અને નકશાનો યોગ્ય ઉપયોગ કરશું. ત્યારબાદ છે પ્રાથમિક તબીબી સંભાળ અને જેમાં નાની નાની બીમારીઓનો ઈલાજ કરશું. એટલે ધારો કે આપણે ફિલ્ડ દરમિયાન જઈએ ત્યારે કોઈ વ્યક્તિ ઉધરસ ખાતું હોય, બરાબર, કે સામાન્ય તાવ આવતો હોય તો આપણે એને પેરાસિટામોલ કે સીપીએમ આપીને આપણે એની સારવાર કરીશું. એટલે કે નાની નાની બીમારીની અંદર આપણે સારવાર આપશું. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિનો અકસ્માત થયો હોય તો એને પ્રાથમિક સારવાર આપશું, બરાબર. એટલે આપણે પગ ભાંગી ગયો તો આપણે પછી એનું ઓપરેશન નથી કરવાનું, પણ કોઈ વ્યક્તિ પડ્યો હોય એને સોલાણ હોય તો આપણે એને સામાન્ય સારવાર આપશું કે ભાઈ ઘાને સાફ કરશું, બરાબર, એને સામાન્ય પાટાપિંડી કરશું. આ ઉપરાંત જો એ વ્યક્તિને વધારે ઈજા થઈ છે તો આપણે એને પીએચસી ખાતે રિફર કરશું. અને ટીમ વર્ક દ્વારા આપણે શું કરવાનું છે તેની વાત કરીએ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સમુદાયના વિકાસ અને બ્લોકની સ્ટાફ મિટિંગમાં આપણે હાજરી આપશું અને તેની કાર્યવાહીમાં ભાગ લઈશું. એટલે કે સમયાંતરે આપણે જે તાલુકા હેલ્થ કચેરી હોય ત્યાં આપણી મિટિંગનું આયોજન થતું હોય તો કે આ બધી મિટિંગની અંદર આપણે શું કરશું, આપણે હાજરી આપશું અને જે પ્રોગ્રામ આવતા હોય તે પ્રોગ્રામ વિશે આપણે માહિતી મેળવશું. આ ઉપરાંત એમપીએચએસ ને દર અઠવાડિયે મળી તેમની સલાહ અને માર્ગદર્શન જરૂરી હોય ત્યારે મેળવશું. તો કે આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ એક એમપીએચએસ તેના વિસ્તારમાં આવતા પ્રત્યેક એમપીડબ્લ્યુ ની મુલાકાત કેટલા દિવસે કરશે? તો કે દર અઠવાડિયે કરશે. એક એમપીએચએસ પોતાના દરેક એમપીડબ્લ્યુ ને દર અઠવાડિયેની મુલાકાત કરશે. આરોગ્ય શિક્ષણની વાત કરીશું તો કે સમાજને આરોગ્ય વિભાગ તરફથી માતા અને બાળકને આપવામાં આવતી સુવિધાનો ઉપયોગ માટે એને સમાજ આપશું. એટલે કે સરકાર દ્વારા જે પણ પ્રોગ્રામ આવે છે તે લોકોને એની આપણે વિશે માહિતગાર કરશું. હવે આ હતી અત્યારની જે પણ આપણે માહિતી આપી હતી એમપીડબ્લ્યુ એટલે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરે જે પણ કાર્યવાહી કરવાની હતી તેની વિશે. હવે આવે છે કે ફિમેલ હેલ્થ વર્કર એટલે કે જે ફિમેલ હેલ્થ વર્કરની કાર્ય અને ફરજોમાં કયા ફરજોનો કઈ ફરજોનો સમાવેશ થવાનો છે આપણે તેની વાત કરીએ. તો પેલું છે કે ભાઈ પ્રાથમિક તબીબી સંભાળ. પ્રાથમિક તબીબી સંભાળ જેને ગર્ભવતી મહિલાનું નામ રજિસ્ટરમાં દાખલ કરી ગર્ભધારણના સમગ્ર સમય દરમિયાન તેની સાર સંભાળ અને દેખરેખ રાખશે. એટલે કે એક ફિમેલ હેલ્થ વર્કર જ્યારે પોતાના વિસ્તારમાં જશે ત્યારે એના ધ્યાનમાં કોઈ સગર્ભા અવસ્થા વાળી બેન આવશે એટલે કે ગર્ભવતી મહિલા ધ્યાનમાં આવશે તો તેનું શું કરશું તો કે એનું નામ આપણે રજિસ્ટરમાં દાખલ કરશું અને વહેલી તકે એની નોંધણી કરશું, બરાબર. આ ઉપરાંત સગર્ભાના લોહી અને પેશાબનું પરીક્ષણ કરશું અને આલ્બ્યુમિન અને શુગર માટે પેશાબનું પરીક્ષણ કરવું અને લોહીમાં હિમોગ્લોબિનનું લેવલનું ટેસ્ટ કરવું. એટલે કે લોહી અને પેશાબનો પણ આપણે રિપોર્ટ કરાવશું. આ ઉપરાંત સુવાવડમાં તકલીફ વાળા અને નવજાત શિશુઓમાં ખામી હોય તેવા કેસોને હોસ્પિટલમાં રિફર કરશું. એટલે કે જો આપણે જે ફિમેલ હેલ્થ વર્કર બહેનો છે એને કોઈ ગર્ભવતી માતા છે એને સુવાવડમાં જો તકલીફ જેવું લાગે તો આવી માતાઓને આપણે શું કરશું કે ભાઈ હોસ્પિટલની અંદર રિફર કરશું અને પેટા કેન્દ્ર ખાતે લેબર રૂમની સગવડ હોય તો ત્યાં આપણે ડિલિવરી કરાવશું. એટલે કે જો પેટા આરોગ્ય કેન્દ્ર, બરાબર, સબ સેન્ટરની અંદર જો ડિલિવરીની સુવિધા હશે તો કે ફિમેલ હેલ્થ વર્કર ડિલિવરી પણ કરાવી શકે છે. અને પોતાના વિસ્તારમાં થયેલી દરેક સુવાવડના ઘરે ઓછામાં ઓછી 4 મુલાકાત લે છે. આ પણ ફિમેલ હેલ્થ વર્કર એટલે કે એફએસડબલ્યુ ના પેપરમાં અવારનવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે
એક ફિમેલ હેલ્થ વર્કરે પોતાના વિસ્તારમાં થયેલી દરેક સુવારના ઘરે ઓછામાં ઓછી કેટલી મુલાકાત લેવાની હોય છે? તો કે 4 મુલાકાત લેવાની હોય છે. એમાં એએનસી માં પણ 4 હોય છે અને પીએનસી માં એટલે કે એન્ટીનેટલ કેર એટલે કે જે સુવાવડ પહેલા પણ 4 મુલાકાત લેવાની હોય છે અને સુવાવડ પછી પણ 4 મુલાકાત લેવાની હોય છે. ત્યારબાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ સેવાઓ વિશે લોકોને આપણે જે ફિમેલ હેલ્થ વર્કર બહેનો છે એને જાણકારી આપવાની હોય છે. તો આની અંદર કુટુંબ નિયોજન કાર્યક્રમ એટલે કે જે કુટુંબ નિયોજનનો સંદેશ તમામ લાયક દંપતી સુધી પહોંચાડી તેમને વ્યક્તિગત રૂપે અથવા સમૂહમાં કુટુંબ નિયોજન અપનાવવા વિશે પ્રોત્સાહિત કરશું. આપણે આગળ વાત કરીએ ને કે ભાઈ જે એમપીડબલ્યુ ની કાર્ય ફરજોમાં જે કુટુંબ નિયોજન આવતું હતું એવી જ રીતે એફએડબલ્યુ ના કાર્યમાં પણ એ આવશે. ફિમેલ હેલ્થ વર્કર બહેનો જેમનું લાભાર્થી છે એટલે કે જે દંપતી એવું છે કે જે લાયક દંપતી છે, તો આવા દંપતી જેમને 2 થી વધારે બાળકો છે, તો કે આવા દંપતીને આપણે શું કરશું તો ભાઈ કુટુંબ નિયોજનમાં આપણે જે બહેનો છે તો કે એને બહેનોને સ્ત્રી નસબંધી વિશે આપણે માહિતગાર કરશું અને પુરુષ છે તો પુરુષ નસબંધી. આ ઉપરાંત જેમને 1 બાળક છે તેવાને કુટુંબ નિયોજનની અન્ય પદ્ધતિ જેમાં આપણે કોપરટી છે, કોન્ડમ છે, ઓરલ પિલ છે, એવી બધી પદ્ધતિ વિશે અપનાવવાનું આપણે કહીશું. ત્યારબાદ લાયક દંપતીઓને કુટુંબ નિયોજનના સાધનો અને ગર્ભનિરોધક ગોળીનું વિતરણ કરશું અને ઈચ્છુક દંપતીને મદદ કરી અને જો જરૂર જણાય તો તેમની સાથે હોસ્પિટલ પર જશું. એટલે કે કોઈ વ્યક્તિ કુટુંબ નિયોજન માટે મંજૂરી આપે છે એટલે કે એમ કે છે કે ભાઈ મારે કુટુંબ નિયોજન ની પદ્ધતિ અપનાવી છે, બરાબર, કે સ્ત્રી નસબંધી હોય તો પુરુષ નસબંધી, તો આવી વ્યક્તિને આપણે શું કરશું એમની સાથે જિલ્લા હોસ્પિટલ જશું અને એમને સ્ત્રી કે પુરુષ નસબંધી માટે આપણે એમની સાથે રહી અને ઓપરેશન કરાવશું. ત્યારબાદ છે ગર્ભનો ચિકિત્સા સમાપ્તિ એમટીપી એટલે કે તબીબી કારણોસર ગર્ભ સમાપ્તિની સલાહ આપવામાં આવી હોય તેવી સ્ત્રીની ઓળખ કરશું અને ગર્ભ નિવારણ કેન્દ્ર ખાતે અથવા માન્ય હોસ્પિટલમાં એને મોકલી આપશું. એટલે જે વ્યક્તિ કે જે બહેનોને જે આ ક્રાઇટેરિયા છે એટલે કે એમની સમાપ્તિ માટે કોઈ કારણ એવું હશે કે ભાઈ આને ગર્ભપાત કરાવવું પડે એમ છે, તો આવી બહેનોને આપણે શું કરશું ભાઈ એને માન્ય હોસ્પિટલ અથવા જિલ્લા હોસ્પિટલની અંદર મોકલી આપશું અને લોક સમુદાયને એમટીપી વિશે આપણે માર્ગદર્શન આપશું. એટલે એ એમટીપી કાયદો કેવા વ્યક્તિને લાગુ પડે છે તેવી આપણે આરોગ્ય લોકોને શિક્ષણ આપશું. ત્યારબાદ છે પોષણ વિશે એફએસડબલ્યુ બહેનોને શું માહિતી આપવાની હોય છે તેની વાત કરીએ તો કે 0 થી 5 વર્ષના શિશુ તેમજ બાળકોમાં કુપોષણ વાળા બાળકોને શોધી અને જરૂરી સલાહ અને સારવાર આપશું અને જટિલ કેસોને પીએસસી ખાતે મોકલશું. જેમ એમપીડબલ્યુ માં હતું કે ભાઈ કુપોષિત બાળકો છે તેને પીએસસી મોકલશું અને જે સામાન્ય બાળકો છે એને આંગણવાડી ખાતે મોકલશું. અને આ ઉપરાંત આયર્ન ફોલિક એસિડની ગોળીનું વિતરણ કરશું અને સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, શિશુઓ અને 0 થી 5 વર્ષના બાળકોને તથા કુટુંબ નિયોજન સ્વીકારનારને ડોક્ટરની સલાહ મુજબ આપશું. એટલે કે જે આયર્ન ફોલિક એસિડની ગોળી છે એની માત્રા જે ડોક્ટરની સલાહ હશે એ પ્રમાણે આપણે આ તમામ લોકો, એમાં નાના બાળકો આવી ગયા, સ્તનપાન કરાવતી માતા છે, આ ઉપરાંત જેને કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવેલી છે તેવી તમામ માતાઓને જે ડોક્ટર સલાહ આપશે એ પ્રમાણે આપણે ગોળીનું વિતરણ કરશું. અને 1 થી 5 વર્ષના બાળકોને ઉંમર મુજબ વિટામિન એ પીવડાવશું. જે વિટામિન એ ના ટોટલ 9 ડોઝ છે મિત્રો, જેમાં પહેલો ડોઝ આવશે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ અને બાકીના બધા ડોઝ આવશે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, બરાબર. તો આ ડોઝ જે છે એ ઉંમર મુજબ આપણે પાવાના રહેશે. ત્યારબાદ છે ચેપી રોગો એટલે કે ભાઈ નોટિફાયેબલ રોગોની ઓળખ કરી અને હોમ વિઝિટ દરમિયાન ધ્યાને આવેલા કેસોને એમપીડબલ્યુ ને જાણ કરશું. એટલે કે એફએસડબલ્યુ બહેનો જ્યારે વિસ્તારમાં જશે, જ્યારે એની એએનસી બહેનો કે પીએનસી બહેનોની મુલાકાત લેશે અને એના ધ્યાનમાં જો કોઈ કેસ આવશે જે નોટિફાયેબલ, આપણે આગળ વાત કરીને કે જે ચેપી રોગો એના ધ્યાનમાં આવશે તો એ આપને એટલે કે એમપીડબલ્યુ ને જાણ કરશે. અને રસીકરણની કામગીરી જે મોસ્ટ આઈએમપી છે કે ભાઈ એફએસડબલ્યુ બહેનો માટે જો કોઈ ખૂબ જ અગત્યના ટોપિક હોય તો કે માતા અને બાળક, બરાબર, તો કે મેટર્નલ હેલ્થ અને ચાઇલ્ડ હેલ્થ આ બંને ખૂબ જ અગત્યની કામગીરી જે છે તે બંને કામગીરી આશા બહેનો આપણે એએનએમ બહેનો એટલે કે ફિમેલ હેલ્થ વર્કર બહેનો કરે છે. જેમાં રસીકરણની વાત કરીએ તો કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ એટલે કે જો આપણો યુઆઈપી પ્રોગ્રામ છે એ અંતર્ગત જેટલી પણ રસી આવે છે તે તમામ રસી 1 થી 0 થી 5 વર્ષના બાળકો તથા સગર્ભા બહેનોને આપવાની રહેશે. આ ઉપરાંત જન્મ મરણની ઘટનાઓ એટલે કે વિસ્તારમાં થયેલ જન્મ અને મરણની નોંધણી કરશે અને એનો રજીસ્ટર બનાવીને આમાં શું કરશે ભાઈ એની યાદી રાખશે.
આ ઉપરાંત છે રેકોર્ડ જાળવણી, એટલે કે સગર્ભા સ્ત્રી, 0 થી 1 વર્ષના બાળકો, 1 થી 5 વર્ષના બાળકો, 15 થી 49 વર્ષની સ્ત્રીઓ એના રજીસ્ટરની નોંધણી કરશે. એટલે કે જે ફિમેલ હેલ્થ વર્કર બહેનો છે આ તમામ લોકોનું, એટલે કે સગર્ભા બહેનોથી લઈ અને 0 થી લઈને 49 વર્ષ સુધીના વ્યક્તિનું જે પણ રજીસ્ટર આવશે તમામ રજીસ્ટર જે ફિમેલ હેલ્થ વર્કર બહેનો છે તે નિભાવશે. પ્રીનેટલ અને મેટર્નિટી રેકોર્ડ તથા બાળ સંભાળનો રેકોર્ડ પણ નિભાવશે. આ ઉપરાંત FSS ને અઠવાડિયે તેમજ માસિક રિપોર્ટ તૈયાર કરી સમયસર મોકલી આપશે. જે આ ANM બહેનો છે એટલે કે ફિમેલ હેલ્થ વર્કર બહેનો છે એના જે માસિક રિપોર્ટ અને જે અઠવાડિયે જે રિપોર્ટ તૈયાર કરવાના હોય એ રિપોર્ટ તૈયાર કરી અને શું કરશે એમના સુપરવાઇઝરને મોકલી આપશે. ત્યારબાદ છે પ્રાથમિક તબીબી સારવારમાં શું કામગીરી કરશે તો કે ભાઈ નાની નાની બીમારીઓને સારવાર કરશે અને અકસ્માત અને આપત્તિના સમયમાં પ્રાથમિક સારવાર આપી નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપશે. જેમ આપણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં હતું તેમ સેમ ફિમેલ હેલ્થ વર્કરમાં પણ રહેશે. ભાઈ નાની નાની જે બીમારી હશે તેની આપણે પ્રાથમિક સારવાર આપશું, બરાબર. આ ઉપરાંત અકસ્માતના કેસમાં પણ પ્રાથમિક સારવાર આપશું અને જે આપણથી પોસિબલ નથી તે આપણે શું કરશું તો કે PSA ખાતે રિફર કરી દઈશું. અને ટીમ એક્ટિવિટી કરશું, એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સમુદાય તથા બ્લોકમાં થતી કર્મચારીઓની મીટિંગમાં હાજરી આપશું અને MPW સાથે કામગીરીનું સમન્વય કરશું તથા આશા વર્કર અને ડાયની કામગીરીનું પણ સમન્વય કરશું. એટલે કે ભાઈ આપણે જે તાલુકાની અંદર જે બ્લોક મીટિંગ હોય એ બ્લોક મીટિંગની અંદર સમયસર આપણે તાલીમ લેશું અને એની મીટિંગમાં આપણે હાજરી આપશું. અને આ ઉપરાંત જે MPW ભાઈઓ છે તેમની સાથે રહીને આપણે કામગીરી કરશું. અને પેટા કેન્દ્રમાં સ્વચ્છતાની જાળવણી કરીશું. એટલે કે આપણું જે સબ સેન્ટર આપણે ફાળવેલું છે તે આખા સબ સેન્ટરની સ્વચ્છતાનું આપણે ધ્યાન રાખશું. એમાં MPW ભાઈ પણ આવી જશે અને ફિમેલ હેલ્થ વર્કર બહેનો પણ આવી જશે અને આશા બહેનો પણ આવી જશે. હવે આપણે આશા બહેનોની ફરજો જોઈશું. પહેલા આપણે MPW જોયું, હવે પછી ફિમેલ હેલ્થ વર્કર બહેનો જોઈ. હવે આપણે આવશે આશા બહેનો. તો કે આશા બહેનોની કાર્ય અને ફરજોની વાત કરીએ એ પહેલા અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ આશા બહેનોનું પૂરું નામ જણાવો. એટલે કે આશાનું પૂરું નામ જણાવો તો કે ભાઈ એક્રિટેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, એટલે કે માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર. જે આ આશાનું ફૂલ ફોર્મ છે એ અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો આ આશા બહેનોની કાર્ય અને ફરજોમાં શું આવશે, આશા બહેનોને કઈ કઈ કામગીરી કરવાની છે આપણે તેની વાત કરીએ. તો પહેલું છે મેલેરિયામાં આશા બહેનોની શું કામગીરી કરવાની હોય છે તો ભાઈ તાવના કેસો સુધી તેની સ્લાઇડ લઈ અને સ્લાઇડને લેબોરેટરીમાં મોકલશે અને ગામમાં ALM ની કામગીરી કરશે. એટલે ફિલ્ડ દરમિયાન જે એના જાનમાં તાવના કેસ આવશે એ તાવની સ્લાઇડ લેશે અને શું કરશે તો કે ભાઈ PSA ખાતે રિફર કરશે. એવી જ રીતે ગામમાં એન્ટી લાર્વા કામગીરી ALM એટલે કે એન્ટી લાર્વા મોસ્કીટો કામગીરી, જેમાં એબેટની કામગીરી આવશે તે કામગીરી પણ આશા બહેનોને કરવાની રહેશે. ત્યારબાદ ચેપી રોગોમાં શું કામગીરી કરવાની હોય છે તો કે પોતાના વિસ્તારમાં ચેપી રોગનો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો MPW ને જાણ કરશે અને બીમારી ફેલાવી અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેશે. એના ગામની અંદર જો આશાબેનના ગામની અંદર કોઈ ચેપી રોગચાળો ફાટી નીકળ્યો તો શું કરશે ભાઈ તાત્કાલિક MPW ને જાણ કરશે અને MPW તાત્કાલિક શું કરશે ભાઈ એના નિયંત્રણના પગલાં લેશે. હવે આયા એવું કીધું છે કે ભાઈ પોતાના વિસ્તારમાં ચેપી રોગચાળો ફાટી નીકળ્યો તો આપને એવો સવાલ થાય કે ભાઈ સાહેબ ત્યાં તો સબ સેન્ટરની અંદર તો MPW પણ હોય, પણ MPW કેવું હોય છે મિત્રો કે MPW એક ગામ પૂરતા નથી હોતા. MPW અને ફિમેલ હેલ્થ વર્કર જ્યારે પંચાયતની અંદર આપણે MPW કે FAW તરીકે આપણે જ્યારે નોકરી કરતા હોઈશું ત્યારે આપણે એક કરતા વધારે ગામ આપેલા હોય છે, બરાબર. એટલે કે આપણે કોઈ સબ સેન્ટર હોય તો એ સબ સેન્ટરની અંદર પણ 2 થી 3 ગામ હોય છે. તો આપણે 2 થી 3 ગામની અંદર કામગીરી કરવાની હોય છે. તો ઘણીવાર કેવું બને કે આપણે સબ સેન્ટરના એરિયામાં હોઈએ અને બાજુના ગામમાં જે રોગચાળો ફાટી નીકળ્યો હોય તો એ રોગચાળાની જાણ આપને આશાબેન કરી શકે, બરાબર. ત્યારબાદનું છે પર્યાવરણીય અને વ્યક્તિગત સ્વચ્છતા, એટલે કે સમયે સમયે પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન કરાવશે. એટલે કે આશાબેન તેના ગામમાં સમયાંતરે કુવામાં પાણીનું ક્લોરિનેશન પણ કરાવશે અને રસીકરણ દરમિયાન FAW બહેનોને મદદ કરશે. આ મદદમાં શું હોય કે ભાઈ એમનો જે માઇક્રો પ્લાન તૈયાર કરવાનો હોય છે કે ભાઈ આપણે કાલે રસીકરણ છે એટલે કે ધારો કે બુધવારે રસીકરણ હોય તો મંગળવારે પોતાના ગામની અંદર આશા બહેનોને શું કરવાનું હોય કે ભાઈ હરેક એના જે લાભાર્થી છે, બરાબર, જેમાં સગર્ભા બહેનો કે 0 થી 5 વર્ષના બાળકો
તો એને આપણે આગલા દિવસે જાણ કરવાની છે કે ભાઈ કાલે બુધવાર છે, આપણે કાલે મમતા દિવસનું આયોજન કરેલું છે, તો કાલે તમારે રસીકરણ માટે આવવાનું છે. એ માઇક્રો પ્લાન મુજબ એ FAW બેનને મદદ કરશે. ત્યારબાદ કુટુંબ નિયોજન કાર્યક્રમની અંદર પણ આશાબેનો મદદ કરશે, જેમાં કુટુંબ નિયોજનની હાલની પદ્ધતિ વિશે લોકોમાં આરોગ્ય શિક્ષણ આપશે અને નાના પરિવારના ફાયદા જણાવશે. આ ઉપરાંત માતૃ અને સ્વાસ્થ્ય બાળની વાત કરીએ તો કે સગર્ભા સ્ત્રીની પ્રસૂતિ પહેલા અને પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિ બાદ તેની સંભાળ અને દેખરેખ રાખશે. એટલે કે જ્યારે કોઈ આની અંદર કેવું થશે કે ભાઈ કોઈ સ્ત્રી છે, બરાબર, કોઈ નાની બાળકીથી લઈ જ્યારે એ લગ્નની ઉંમરે આવે અને જ્યારે એ બાળકને જન્મ આપવાની પરિસ્થિતિ સુધી પહોંચે ત્યાં સુધીની તમામ જવાબદારી આશાબહેનોની, એટલે કે આશાબહેનોની દેખરેખ રાખતા હોય છે, બરાબર, કે ભાઈ કોઈ પ્રસૂતિ પહેલા અને પ્રસૂતિ દરમિયાન, એટલે કોઈ ગર્ભવતી મહિલા હજી નથી થઈ, બરાબર, તો સગર્ભાવસ્થા દરમિયાન અને સગર્ભાવસ્થા દરમિયાન પહેલા એની કાળજી કઈ રીતે રાખવી તે પણ આશાબેનની જવાબદારી હોય છે. આ ઉપરાંત માતા અને બાળકોની સ્વાસ્થ્ય સંભાળ બાબતોમાં લોકોની જાગૃતિ લાવશે અને સુવિધાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરશે. એટલે કે માતા અને બાળકને જે પણ કઈ સુવિધા આપણે આરોગ્ય શાખા તરફથી, ખાતા તરફથી મળતી હોય તે બધી સુવિધા વિશે લોકોને માહિતી આપશે અને પોષણ વિશે લોકોને આરોગ્ય શિક્ષણ આપશે. ત્યારબાદ 1 થી 5 વર્ષના બાળકોમાં કુપોષણના લક્ષણો અને ચિહ્નો દેખાય તો FAW ને મોકલી આપશે અથવા MPW કે FAW બંનેને જાણ કરશે. આ ઉપરાંત ગર્ભવતી, સ્તનપાન કરાવતી અને બાળકોમાં એનિમિયાના લક્ષણો અને ચિહ્નો દેખાય તો MPW અને FAW પાસે મોકલી આપશે. એટલે કે બાળક કે માતા, એટલે કે માતા અને બાળક બંનેમાંથી જો એને એવું લાગે ભાઈ આને એનિમિયાના લક્ષણો અને ચિહ્નો દેખાય છે તો એ તાત્કાલિક શું કરશે ભાઈ કે FAW બહેનો અથવા MPW ભાઈઓને જાણ કરશે. સ્તનપાનનું મહત્વ અને સ્તનપાન છોડાવ્યા બાદ પૂરક આહારનું મહત્વ પરિવારને સમજાવશે. એટલે કે બાળક આપણે મોટા ભાગે શું હોય કે ભાઈ 6 મહિના સુધી બાળકને ફક્ત માતાનું ધાવણ, ઘણી વખત કેવું હોય કે 2 વર્ષ સુધી આપણે બાળકને માતાનું ધાવણ આપવાનું હોય છે. ઘણી જગ્યાએ એવું પણ બને કે 3 કે 4 વર્ષ સુધી પણ બાળકને માતા પેટ ભરાવતા હોય છે, પણ 2 વર્ષ ઓછામાં ઓછું હોય છે કે 2 વર્ષ સુધી બાળકને માતાનું પેટ ભરાવાનું હોય છે. ત્યારબાદ જે 6 મહિના છે કે ભાઈ 6 મહિના ફક્ત માતાનું ધાવણ, તો આ 6 મહિના પછી આપણે પૂરક આહાર આપવાનો હોય છે. તો એ પૂરક આહાર કઈ રીતે આપવો તે પણ આશા બહેનો હોય તે માતાને સમજાવે કે ભાઈ આવો ખોરાક બાળકને આપવાની શરૂઆત કરવી અને માતા અને બાળકોને પૌષ્ટિક આહાર માટે લોકોમાં જાગૃતિ લાવવાની રહેશે. હવે આરોગ્ય સંભાળ અને મહત્વની બાબતોમાં આશા બહેનોની શું ભૂમિકા છે તેની વાત કરીએ તો ભાઈ નાની બીમારીઓમાં સારવાર આપવાની જેમ MPW FAW માંથી એમ આશા બહેનોમાં પણ સેમ રહેશે. આ ઉપરાંત જો કોઈને તાવ આવતો હોય, માથું દુખતું હોય, શરદી ખાંસી કે ઝાડા કે ઉલટી થતી હોય તો તેવી બીમારીમાં સારવાર આપશે. એટલે કે કોઈ ધારો કે ગામમાં ઝાડાની બીમારી હોય તો આશા બહેનો શું કરશે ભાઈ લોકોને ORS પ્રોવાઈડ કરશે અને જે ઝીંક છે, ORS છે, બરાબર, મેટ્રાનિડાઝોલ છે, એ બધી પ્રોવાઈડ કરવાની જવાબદારી આશા બહેનોની રહેશે. આ ઉપરાંત છે ભાઈ માનસિક બીમારી હોય તો માનસિક બીમારી ધરાવતા જે લક્ષણો વાળી વ્યક્તિ જોવા મળે તો પણ આશા બહેનો શું કરશે ભાઈ MPW કે FAW બહેનોને જાણ કરશે. આ ઉપરાંત માનસિક બીમારી લોકોમાં ન ફેલાય તે વિશે જનજાગૃતિ ફેલાવશે. એટલે કે માનસિક બીમારી દરમિયાન કે માનસિક બીમારી વાળા લક્ષણો કેવા હોય તેવું આરોગ્ય શિક્ષણ લોકોમાં આશા બહેનો આપશે. મહત્વના બનાવો એટલે કે જન્મ અને મૃત્યુની નોંધણી નું પણ આશા બહેનોને કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત આપત્તિમાં પ્રાથમિક સારવાર આપશે. એટલે કે પાણીમાં ડૂબી જવું, ઇલેક્ટ્રિક શોક લાગવો, લૂ લાગવી, સાપ કે વીંછી કરડે, જીવજંતુ કે કૂતરા કે અકસ્માત વગેરે જેવા કેસોને PSC ખાતે મોકલી આપશે. પછી હવે આમાં કોઈ ડૂબતું હોય તો આશાબેનને હારવા ઠેકડો નથી મારવાનો, બરાબર, નકર આશાબેનને તરતા નહીં આવડતું હોય તો ઓઈલો તો જાય, આશાય જાય. તો આવી સમયે શું કરશું ભાઈ કે કોઈ જેને આવડતું હોય છે એને મદદ માટે આપણે આશાબેન બોલાવશે. આ ઉપરાંત કોઈને વીજળીનો કરંટ લાગ્યો હોય, બરાબર, સાપ કે વીંછી કરડ્યો હોય, તો કૂતરું કરડ્યું હોય, તો આવા લોકોને શું હોય ભાઈ આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ આવતું હોય છે તો લોકોને આપણે શિક્ષણ આપવાનું છે કે ભાઈ PSC ખાતે આવો અને વેક્સિન મુકાવો. હવે આ હતી આપણે MPW FAW અને આશા બહેનો. હવે આવે છે સુપરવાઇઝર એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર. મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની કાર્ય અને ફરજો શું હોય છે આપણે તેની વાત કરીએ
તો કે ભાઈ એમપીએચએસ દ્વારા એમપીએચડબલ્યુ ના જ્ઞાન અને કુશળતામાં વધારા માટે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. એટલે કે જે એમપીએચડબલ્યુ છે એટલે કે જે એમપીએસ ને ક્યાં કામગીરી કરવાની હોય છે તો કે ભાઈ પીએસસી માં એટલે કે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે જે 30,000 ની વસ્તી હોય છે, જેમાં 6 સબ સેન્ટર હોય છે અને દરેક સબ સેન્ટરમાં એક એમપીએચડબલ્યુ હોય છે. તો આ પીએસસી ની અંદર એને કામગીરી કરવાની હોય છે, જેમાં 6 એમપીએચડબલ્યુ હોય. તો આ 6 એમપીએચડબલ્યુ નું શું કરવાનું હોય છે એમપીએસએસ ને ભાઈ એનામાં જ્ઞાનમાં કુશળતા વધારવી અને સમયાંતરે એનું મીટિંગનું આયોજન કરવું અને કામગીરી કઈ રીતે કરવી અને કામગીરીમાં કઈ રીતે સુધારો લાવવો તે વિશે એને શિક્ષણ આપવાનું હોય છે. આ ઉપરાંત એમપીએચડબલ્યુ દ્વારા વિસ્તારના ઘરની મુલાકાતનું એમપીએચ દ્વારા સુપરવિઝન કરવામાં આવે છે. એટલે કે જે એમપીએચડબલ્યુ જે ઘરની મુલાકાત લેશે એનું એમપીએચએસ દ્વારા શું થાય તો કે સુપરવિઝન કરવામાં આવે. એમપીએચએસ દ્વારા એમપીએચડબલ્યુ ના રોજબરોજના કાર્યોનું નિરીક્ષણ કરવું અને એને માર્ગદર્શન આપવું અને ઓછામાં ઓછો અઠવાડિયે એકવાર એની મુલાકાત કરવી. આપણે આગળ વાત કરી ને કે ભાઈ એમપીએચએસ ને દર અઠવાડિયે એકવાર એમપીએચડબલ્યુ ની મુલાકાત કરવાની હોય છે. આ ઉપરાંત મેલેરિયાના કેસોના પ્રકાર મુજબ સારવાર આપશે અને જંતુનાશક કામગીરીની દેખરેખ રાખશે. કોઈ વ્યક્તિમાં મેલેરિયાનો રોગ થયો છે તો શું કરશે ભાઈ એમપીએચએસ એને દવા આપશે. બરાબર, આમાં દવા એમપીએચડબલ્યુ ને દેવાની નથી. આમાં દવા કોણ દેશે તો કે એમપીએચએસ અથવા મેડિકલ ઓફિસર. અને ગામમાં વધારે પ્રમાણમાં રોગચાળો ન ફેલાય તો તેની માટે શું કરશે તો કે ભાઈ જંતુનાશક દવાની કામગીરી કરશે. એટલે કે જે ગામની અંદર ફોગિંગ કરાવવું આવી બધી કામગીરી કોણ કરાવશે એમપીએચડબલ્યુ પાસે એમપીએચએસ એટલે કે સુપરવાઇઝર. આ ઉપરાંત રસીકરણ છે, કુટુંબ નિયોજન છે, પોષણ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવશે. એટલે કે જરૂર પડશે જ્યારે એમપીએચડબલ્યુ થી એવું લાગે કે ભાઈ એમપીએચડબલ્યુ જ્યારે આ બધા કાર્યક્રમનું આયોજન કરશે ત્યારે એની સાથે એમપીએચએસ હાજર રહેશે અને લોકોની અંદર રસીકરણ, કુટુંબ નિયોજન અને પોષણ વિશે જાગૃતિ લાવશે. આ ઉપરાંત પીએસસી પર આયોજન કરવામાં આવતી મિટિંગમાં હાજરી આપશે. જે દર મહિને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક મિટિંગનું આયોજન કરવાનું હોય છે. તો આ મિટિંગની અંદર શું થશે તો કે એમપીએચએસ હાજરી આપશે અને જે એમપીએચડબલ્યુ નું કાર્ય છે એનું શું કરશે તો કે ભાઈ નિરીક્ષણ કરશે કોણે કેટલું કામ કરેલું છે. તો આ બધી કામગીરી કોની હોય છે તો કે એમપીએચએસ ની. જે એમપીએચડબલ્યુ કામગીરી કરે છે બરાબર એ તમામ કામગીરીનું સુપરવિઝન એમપીએચએસ કરવાનું હોય છે. આ ઉપરાંત એફએસએસ એટલે કે ફિમેલ સુપરવાઇઝરને પણ એમપીએચડબલ્યુ ના જે સુપરવાઇઝર છે એમપીએચએસ એને મદદ કરવાની હોય છે. ફિમેલ હેલ્થ સુપરવાઇઝર એટલે કે એફએસએસ ના મુખ્ય કાર્ય અને ફરજોમાં શું હોય છે. જેમ એમપીએચએસ નું મુખ્ય કાર્ય અને ફરજો એમ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ની પણ મુખ્ય કાર્ય અને ફરજો છે. તો તેની વાત કરીએ તો ભાઈ આમાં પણ શું હોય છે ભાઈ પીએચસી દીઠ એક એફએસએસ હોય છે જે 30,000 ની વસ્તીને આવરી લે છે અને જેમાં 6 સબ સેન્ટર હોય છે અને દરેક સબ સેન્ટરમાં એક એફએડબલ્યુ હોય છે. જો આ 30,000 ની વસ્તી સામાન્ય વિસ્તાર માટે છે અને 20,000 ની વસ્તી પણ આવે. બરાબર, 20,000 ની વસ્તી ક્યારે આવશે જે આદિવાસી પહાડી અને રણ વિસ્તાર છે ત્યાં 20,000 ની વસ્તી એક એફએસએસ હશે અને એમપીએચએસ હશે અને જે સામાન્ય વિસ્તાર છે ત્યાં 30,000 ની વસ્તી હશે. આમાં પણ એફએસડબલ્યુ દ્વારા જે પણ કાર્ય કરવામાં આવે છે તે કામગીરીનું સુપરવિઝન કરશે. બરાબર, અને એના જ્ઞાનમાં વધારો કરવા માટે એને શું કરશે ભાઈ એને સમયાંતરે એને એની કામગીરી કઈ રીતે સુધારી શકાય તે વિશેને આરોગ્ય શિક્ષણ આપશે. આ ઉપરાંત જે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર જે છે એ ફિમેલ હેલ્થ વર્કર જ્યારે પોતાના વિસ્તારમાં કામગીરી કરે છે તો તેની કામગીરીમાં સુપરવિઝન કરશે અને સબ સેન્ટર પર દવાનો જથ્થો અને સાધનોની જાળવણીની ચકાસણી કરશે. એટલે કે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર એફએડબલ્યુ બહેનોને અંદર દવાનો જથ્થો હોય છે એનું એને ધ્યાન રાખવાનું હોય છે. તો આ દવાના જથ્થાનું પણ જે સુપરવાઇઝર છે તે સમયાંતરે શું કરશે નિરીક્ષણ કરશે. કોઈ દવા એક્સપાયરી ડેટ વાળી નથી ને અથવા કોઈ દવા જે એનો સ્ટોકની જરૂર હોય એ સ્ટોક પૂરો નથી થઈ ગયો ને આ બધું ચકાસણી કોણ કરશે તો કે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર. આ ઉપરાંત એફએડબલ્યુ ની સામાન્ય જે કીટ આવે છે તથા મિડવાઇફની જે કીટ આવે છે એની ચકાસણી કરશે. એટલે કે રસીકરણ દરમિયાન જે એફએડબલ્યુ બહેનોની પાસે જે કીટ હોય છે એ કીટોની પણ ચકાસણી સુપરવાઇઝર કરશે અને એફએડબલ્યુ ના રિપોર્ટની ચકાસણી કરી અને મેડિકલ ઓફિસરને મોકલી આપશે. જે દર મહિને એફએડબલ્યુ બહેનોને જે રિપોર્ટ તૈયાર કરવાના હોય છે એના રિપોર્ટની પણ ચકાસણી કરશે અને શું કરશે તો કે ભાઈ એની પછી મેડિકલ ઓફિસરને મોકલી આપશે અને
FAW ની મદદથી દરેક સબ સેન્ટર પર અઠવાડિયે એક વખત મુલાકાત લે છે. જેમ MPW નું સુપરવિઝન જે MPSS કરે છે દર અઠવાડિયે, એ જ રીતે FAW નું સુપરવિઝન કોણ કરશે? તો કે FSS. એ પણ દર અઠવાડિયે શું કરશે? ભાઈ FAW બહેનોનું કામગીરીનું જે અઠવાડિયે એની મુલાકાત લે છે. તો આમાં કેવું છે કે સબ સેન્ટર દીઠ, એટલે કે આપણે આગળ વાત કરી કે ભાઈ 6 સબ સેન્ટર હોય, એટલે આપણે એ પાછું એવો પ્રશ્ન થાય કે સાહેબ અઠવાડિયામાં તો 4 જ અઠવાડિયા આવે, હવે 6 સબ સેન્ટર છે તો કઈ રીતે પોસિબલ હોય? પરંતુ આ બધી વખતે કેવું હોય કે ભાઈ એક વાર ફિક્સ કરી નાખે, ભાઈ આ વારે હું આ વ્યક્તિની મુલાકાત લઈશ, બરાબર? તો એ રીતે દર અઠવાડિયે એક વખત MPSS અને FSS જે છે એ પોતાના નીચલા કર્મચારી એટલે કે જે MPW અને FAW બહેનોનું સુપરવિઝન કરતા હોય છે. તો મિત્રો આ તો આપણે આંગણવાડી, સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ફર્સ્ટ રેફરલ યુનિટ, CSC, PSC, અર્બન હેલ્થ સેન્ટર અને MPW, FAW, આશા બહેનો, આ ઉપરાંત જે સુપરવાઇઝર એટલે કે MPSS અને FSS ની કાર્ય અને ફરજો, બરાબર? તો આ સંપૂર્ણ વિડિયાની અંદર આ સંપૂર્ણ માહિતી આપ સમક્ષ અમે મૂકીએ છીએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો અને અમારી આરોગ્ય પાઠશાળા ચેનલને સબસ્ક્રાઇબ કરજો.